અને હવે વાત કરીએ બોટાદની. બોટાદનું મુખ્ય પ્રવેશદ્વાર એવો સાળંગપુર રેલવે અંડરપાસ વરસાદ પછી પણ પાણી ભરાવાના કારણે હાલાકીનું કારણ બન્યો છે. જુઓ આ રસ્તો બોટાદની મુખ્ય હોસ્પિટલ પણ જાય છે. શહેરની તમામ મુખ્ય કચેરીઓ સુધી પહોંચવા પણ અહીંનો જ રસ્તો ઉપયોગમાં લેવાય છે. એટલે કે અધિકારીઓ પણ આ સ્થિતિથી વાકેફ જ હોય એ સ્વાભાવિક છે. પણ પરિસ્થિતિ એવી છે કે આ રસ્તામાં ખાડા અને વરસાદ વિના પણ ભરાયેલા રહેતા પાણી લોકોને ત્રાસદાયી લાગી રહ્યા છે. સરકારના અધિકારીઓને ખબર છે કે આ ભયંકર રોડ કેવા અત્યારે ભયંકર નાળું થઈ ગયેલું છે. બબે અઢી ફૂટ લગી પાણી ભરેલું છે. લોકો માંડ કરીને તો ગાડી કાઢે છે. તો ઇમરજન્સી વાહન નીકળવામાં ઘણી બધી તકલીફો પડતી હોય. આટલું જ નહીં, પણ જ્યાં લાખોની આસ્થા જોડાયેલી છે એવા યાત્રાધામ સાળંગપુર જવાનો પણ આ જ રસ્તો છે, પણ કામ કરે એ બીજા. જોકે તંત્રની અણાવડત આ દ્રશ્યોમાં ખાસ દેખાઈ રહી છે. અંડરબ્રિજના ખાડાની હાલાકી દૂર નથી થતી, પણ દિવાલો પર ચિત્રકામ ચાલી રહ્યું છે. આને શું સમજવું? પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ કહી શકાય એવા નકામા ખર્ચ થઈ રહ્યા છે, પણ જે ખરેખર જરૂરી છે એ કામ થતા નથી એ વાત નક્કી. સ્કૂલે જવા આવવા અમે અહીંયા સ્કૂલમાંથી ઘણીવાર આવીએ તો પડી જઈએ છીએ, ગાડી બંધ થઈ જાય છે. ઘણા દર્દીઓ આવે છે તો પણ બંધ થઈ જાય છે અને દર્દીઓનું મૃત્યુ પણ થઈ જાય છે. વરસાદમાં તો સાળંગપુર રેલવે અંડરપાસના કારણે હેરાન થયા જ, પણ હવે તહેવારો નજીક છે, લોકોની અવરજવર વધવાની છે. ત્યારે પણ જો આ જ સમસ્યા વેઠવાની આવે તો એવો સવાલ લોકોને થઈ રહ્યો છે કે હવે વહેલી તકે બોટાદ પાલિકાનું તંત્ર બિનજરૂરી ચિત્રકામના ખર્ચા બંધ કરે અને ખરી કામગીરી કરે, એ જ માંગ ઉઠી છે.